ચારે બાજુ ખંડેર બની ગયેલા બે માળના મકાનો, રોડ વચ્ચે આગળ વધતા બુલડોઝરો અને એવો કડક સુરક્ષા બંદોબસ્ત કે જેના લીધે આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી કહી શકાય તેવી ડિમોલિશન કામગીરી આ સામે આવેલા ડ્રોન વિડીયોઝમાં જોવા મળી શકે છે. સોમવારની વહેલી સવારથી જ જંગલેશ્વર વિસ્તારમાં બુલડોઝર ચાલતા જ વર્ષોથી રહેતા લોકોની હાલત કફોડી થઈ હતી. ત્રણ મા દીકરો છે, બે છોકરા, હું 3 જણા છે. હા, આ છોકરો એક મજૂરી કરે છે, ભાડા કેવી રીતે ભરી? તો ભાડામાં કોઈ મકાન નહીં અત્યારે દેતા નથી. 2 દી થયા ગોતવા જાય છે, કોઈ મકાન નથી દેતું ભાડે. અમારે દેવાઈ ગયા. હા, અને અત્યારે બહાર બેઠા છે. અમે આ પાડોશી સમાન રાખ્યો છે, આ સમાનનો ફોટો પાડવો તે પાડી લ્યો. જો અહીંયા સમાન રાખ્યો છે અને અમારું મકાન પડે છે ત્યાં સમાન રાખ્યો છે. અમારે રહેવા રાતે ક્યાં જવું, દીનું ક્યાં બેહવું? અત્યારે જો આમનામ શેરીમાં બેઠા છે. કોકને ઘરે કેટલા દી આપણે હોય? ભીમરાવ ચોકમાં મારું મકાન છે, મેન રોડ ઉપર. એમાં આટલી કપાટમાં જઈએ અડધું મકાન, બરાબર. પછી મારે સમજી લે કબૂતર ને એ બિચારા હેરાન થાય ને મારે મકાન જાય, હું હેરાન થાવું. 1000 કબૂતર એ મારા ઘર. હવે શું કરીએ? આ બધું પાડી નાખ્યું છે સરકારે, તો શું કરીએ હવે? અમે તો હાવ રોડ ઉપર આવી ગયા છીએ. સરકાર કાંઈ સાંભળતી જ નથી. અમે કેટલા પ્રશ્ન કર્યા, કેટલા દિવસ ત્યાં બધું ઓલા કાગળિયા મોકલો ને ઓલું મોકલો ને આ મોકલો ને ઓલા ડોક્યુમેન્ટ મોકલો ને બધા ડોક્યુમેન્ટ મોકલાવ્યા, પણ અમારી કાંઈ જવાબદારી સાંભળી જ નહીં. ગરીબ માણાનું કોઈ છે જ નહીં. અમારું કોઈ નથી, પૈસાદારનું છે, ગરીબનું કોઈ નથી. અમે ગરીબ હતા ત્યારે જંગલેશ્વરમાં રહેતા હતા ને, પૈસાવાળા હોય તો સોસાયટીમાં ન રહી. ભાડે મકાન જાય ને 10-10 હજાર રૂપિયા કહે. અત્યારે અમારે ખાવાના ફાફા જાય છે. એમાં આમનામ જ છે. 3 મહિનાથી આમને ધંધે નથી જતા. અમે મહેનત મજૂરી કરી છે. તંત્રએ સોમવાર બપોર સુધીમાં અંદાજે 800 જેટલા ગેરકાયદે બાંધકામો દૂર કર્યા હતા. આ પહેલા રવિવારે લગભગ 1000 સુરક્ષા કર્મીઓએ જંગલેશ્વર વિસ્તારમાં પગપાળા ફ્લેગ માર્ચ કર્યું હતું. એ પહેલા સ્વેચ્છાએ ઘર ખાલી કરી દેવા તથા સામાન બહાર કાઢી લેવા તંત્ર દ્વારા રહીશોને સમજાવવામાં પણ આવ્યા હતા. પાલિકાએ એવું પણ કહ્યું હતું કે જો કબજેદાર દ્વારા દબાણ હટાવવામાં નહીં આવે તો તેની પાસેથી તોડફોડનો ખર્ચ વસૂલ કરવામાં આવશે તથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેના લીધે અંદાજે 1200 જેટલા લોકો જાતે જ પોતાના ઘરનો સામાન ખસેડી લીધો હતો. રાજકોટ ઝોન 1ના ડીસીપીએ જણાવ્યું હતું કે આ ડિમોલિશનમાં જેમાં કુલ લગભગ 3000થી વધુ સુરક્ષાકર્મીઓ જોડાશે. જેસીબી અને હિટાચી મશીનની સાથે તેમની ટુકડીઓ તહેનાત રહેશે, જે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરશે. સાથે જ ડ્રોનની મદદથી આ સર્વેલન્સની કામગીરી કરાશે. ડ્રોન માટે આ વિસ્તારને નો ફ્લાય ઝોન પણ જાહેર કરવામાં આવ્યો છે. તો બીજી તરફ જંગલેશ્વરમાં હિન્દુ મુસ્લિમ એકતા સમિતિએ સ્થાનિક લોકોને શાંતિ જાળવી રાખવાની વિનંતી કરી હતી. રાજકોટ મહાનગરપાલિકાના કહેવા પ્રમાણે આજી નદીના કુદરતી વહેણમાંથી દબાણને મુક્ત કરવા, વરસાદી પાણી ભરાવવાની સમસ્યાને ઘટાડવા, ટીપી રોડ ઉપર ટ્રાફિકની સમસ્યાને ઘટાડવા, ભવિષ્યના વિકાસ પ્રોજેક્ટ્સ માટે તથા નદી કાંઠાના વિસ્તારને સુવ્યવસ્થિત સ્વરૂપ આપવા માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્રએ લોકોને સામાન ખસેડવા માટે ટ્રેક્ટર સહિતની સુવિધાઓ પણ આપવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. તો આજે છે ને આરએમસી ના સાહેબો આવ્યા છે અને મફત તમને ટ્રેક્ટરની સુવિધા બહાર છે, એટલે તમારો સામાન એમાં લઈ અને તમને આપેલા ક્વાર્ટરમાં વળ્યા જાય છે. 23 તારીખે ડિમોલિશન કરવામાં સોમવારથી છે ને આ પાડશે.